વડોદરામાં ઘરનું ઘર મેળવવા લોકોની લાંબી લાઈનો લાગી છે। વડોદરાથી આ વિગતો સામે આવે છે, જ્યાં કોટક મહિન્દ્રા બેંકની તમામ બ્રાન્ચો પર લાઈનો લાગેલી નજરે પડી રહી છે। સભાનપુરામાં કોટક મહિન્દ્રા બેંકની બહાર લાઈનો લાગી છે। 5.50 લાખ રૂપિયામાં ઘરનું ઘર મળશે। તો વુડા દ્વારા 2 BHK ઘરની જાહેરાત આપવામાં આવે છે। 20 જાન્યુઆરી સુધી ફોર્મ મેળવી શકાશે। બેંકમાં ફોર્મની અછતને કારણે લોકોને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સવારના 4 વાગ્યાથી લોકો લાઈન લગાવી રહ્યા છે। 103 મકાન મેળવવા માટે લોકો ફોર્મ લઈ રહ્યા છે, તો લાખો લોકો ફોર્મ લઈ રહ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે। ઘરનું ઘર મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। 5,50,000 રૂપિયામાં ઘરનું ઘર મળશે। વુડા દ્વારા 2 BHK ઘરની જાહેરાત આપવામાં આવી છે। 103 મકાન મેળવવા માટે લાખો લોકોએ ફોર્મ ભર્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। 20 જાન્યુઆરી સુધી ફોર્મ મેળવી શકાશે। બેંકમાં ફોર્મની અછતના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે 5 વાગ્યાના આવ્યા છીએ। 5 વાગ્યાના આવ્યા છીએ, આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, પ્લસ કે કોઈ લાઇનમાં રહેવાની કે કોઈ ટોકન બાબતની કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા એ રાખેલી નથી। બીજું કે જેમને તેમ એમ કહેશે કે ઉભા રહો, કોઈ ટોકન આપવાનું કહેશે, કોઈ ના કહેશે। પબ્લિક છે તે કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઇનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરે કે ભાઈ આજુબાજુવાળા કોઈ ઊભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ એ રીતે વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો। 200 ફોર્મ અહીંયા આપો, 200 અહીંયા આપો, 200 અહીંયા આપો, તો પબ્લિકની લાઈન ન થાય, ખોટા પબ્લિક હેરાન ન થાય। 4 વાગ્યે લાઈનમાં આવીને કોઈને ઊભું રહેવું ન પડે। વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ફોર્મ જે છે 103 જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે। 1 તારીખથી લઈ 20 તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી। ફોર્મ પરત કરવાનું પણ 20 તારીખ સુધીની મર્યાદામાં હતું, પરંતુ આ સરકારની કાંઈક ને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે 1 થી 20 તારીખની જગ્યાએ આજે લાઇનમાં ઊભા રહ્યા છે, કારણ કે આ ફોર્મની અછત। અરે ભાઈ, સરકાર ચલાવો છો સરકાર, આ 1 રૂપિયાના ફોર્મની અંદર તમે 100 રૂપિયા ઉઘરાઈને જે લૂંટવાના ધંધા કર્યા છે બંધ કરી દો। આ સરકાર એ લૂંટવાનું જે કામ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આજે મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે 5 વાગ્યાના આવ્યા છીએ। 5 વાગ્યાના આવ્યા છીએ, આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા